કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને હવે વધુ એક ઝટકો. હવે તેઓ સપ્તાહમાં માત્ર 24 કલાક જ કામ કરી શકશે. હવે ભારતીય વિદ્યાર્થીઓ કેવી રીતે નીકાળશે પોતાનો ખર્ચો? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની. કેનેડાની સરકારે ભારત સહિત અન્ય દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવા નિયમ બનાવ્યા છે. આ નિયમ હેઠળ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં માત્ર 24 કલાક કોલેજ કેમ્પસની બહાર કામ કરી શકશે. આ નિયમ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. જી હા, આ એક નવો નિયમ કરવામાં આવ્યો છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ જેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું સૌથી મોટું જૂથ બને છે. નવા સંઘીય નિયમને કારણે તેમને દર અઠવાડિયે 24 કલાક ઓફ કેમ્પસ કામ કરવા માટે મર્યાદિત કરવાને કારણે નોંધપાત્ર નાણાકીય પડકારોનો પણ સામનો કરવો પડી શકે તેવી પણ અપેક્ષાઓ સર્જાઈ રહી છે. નવા નિયમ આ અઠવાડિયે જ અમલ કરવામાં આવ્યો છે, જે એક મોટો ફેરફાર કહી શકાય. જ્યારે કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કામના કલાકો પરની મર્યાદા હટાવી હતી, જેથી મજૂરોની અછતને હળવી કરી શકાય તે માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે આ કેપ પાછી લગાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર દર અઠવાડિયે 20 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપતી હંગામી પોલિસી 30 એપ્રિલના રોજ સમાપ્ત થઈ હતી. જો કે હવે આગળ તેને લંબાવવામાં આવશે નહીં. ત્યારે આનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે દર અઠવાડિયે કામ કરતા કલાકો ઘટાડવાનો છે, જેથી તેઓ પોતાના અભ્યાસમાં ધ્યાન આપી શકે અને સારું ને સારું ભણતર કરી શકે. 2022માં કેનેડામાં 5.5 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી 2.26 લાખ ભારતના વિદ્યાર્થીઓ હતા, જેમાં 3.2 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિઝા પર કેનેડામાં રહ્યા હતા અને ગીગ વર્ક તરીકે અર્થતંત્રમાં પોતાનું યોગદાન આપ્યું હતું. કેમ્પસની બહારની નોકરીઓ ભારતીય વિદ્યાર્થીઓને તેમની કરિયાણા અને રહેઠાણ માટેની ચૂકવણી કરવામાં મદદ કરે છે. મોટાભાગની પ્રમાણભૂત વર્ક શિફ્ટ 8 કલાક લાંબી હોય છે. નવા નિયમોનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓ દર અઠવાડિયે માત્ર 3 પાર્ટ ટાઈમ શિફ્ટમાં જ કામ કરી શકશે, જેનાથી તેમના માટે ખર્ચાઓ આવરી લેવાનું હવે મુશ્કેલ બની શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કેનેડા કમાવા પણ જતા હોય છે, ત્યારે આ નવા નિયમના કારણે હવે એક મોટો પડકાર તેમની સામે ઊભો થયો છે. ભારતીય વિદ્યાર્થીઓ કેનેડિયન સરકારને લઘુત્તમ વેતન જાળવવામાં મદદ કરે છે, જે હવે 17.36 કેનેડિયન ડોલર પ્રતિ કલાક નક્કી કરવામાં આવ્યું છે, જે મે મહિનાથી અમલમાં છે. આ વધારા પહેલા 2023માં લઘુત્તમ વેતન $16.65 પ્રતિ કલાકનું હતું. જો કે 24 કલાકની મર્યાદા તેમના માટે ટોરન્ટો જેવા ઊંચા ખર્ચવાળા શહેરમાં જીવન ખર્ચ પરવડી શકે તે માટે પડકારરૂપ બને તેવી અપેક્ષા છે. ત્યારે હવે ટોરન્ટોમાં એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી નવા નિયમ હેઠળ તેના ભાડા, કરિયાણા અને મુસાફરીનો ખર્ચાળ કેવી રીતે કરશે તે હવે ચિંતા ઉદ્ભવી રહી છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ પોતાનો ખર્ચ કેવી રીતે નીકાળશે અને તેઓ ક્યાં રહેશે તે પણ હવે જોવાનું રહ્યું. ત્યારે આ નવો નિયમ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક મોટા ઝટકા સમાન છે. ત્યારે હવે ત્યાં ભણતા અને તેની સાથે કામ કરતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. આવા જ વધુ ન્યૂઝ જોવા માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. ત્યારે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.